રાતોલ ગામના ખેડૂત ટેટીની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે પરંપરાગત પાકો છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. ખાસ કરીને ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર હવે વધ્યું છે. ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો કપાસ, મગફળી અને ડુંગળી જેવા પાકોનું વાવેતર બંધ કરી ટેટી, તરબૂચ, અલગ અલગ વેલાવાળા શાકભાજી વગેરેનું વાવેતર કરવા લાગ્યા છે. મારું નામ છે વાળા લાલજીભાઈ પાંચાભાઈ. ગામ મારું રાતોલ છે, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. હવે એમાં સાહેબ એવું તો ખેતી તો પહેલાં આમ તો વર્ષોથી કરતા જ આવીએ છીએ ઘણા વર્ષથી. એમાં મુખ્ય પાક અમારા કપાસ, મગફળી અને ડુંગળી મુખ્ય પાક છે અમારા. પણ એમાં કાંઈ ભેળું થતું નહીં, એટલે મને ગયા વર્ષે નવો એક વિચાર આવ્યો કે ભાઈ આનું આપણે કર્યા કરશું તો આમાં કાંઈ એવું વળેવું કંઈ મને લાગતું નથી એમ. એટલે ગયા વર્ષે મને નવો વિચાર આવ્યો, એટલે મેં તરબૂચ અને રેટી બંને કર્યું. મને એમાં સારામાં સારું વળતર મળ્યું. વીઘે આમ તો લાખ રૂપિયા ઉપરનું ઉત્પાદન લઈ શકીએ આપણે આરામથી. 250 થી 300 મણનું ઉત્પાદન વીઘે આવે ટેટીમાં, ને તરબૂચમાં 300 મણ બહાર પણ આવે એમ. પછી ઝાઝુ ટેટી અને તરબૂચ હું રિટેલ અહીંયા ને વેચી દઉં છું. મવા વધારો હોય તો મવા માર્કેટમાં દવા દઉં, બાકી બોક્સ પેકિંગ બનાવે. આ વર્ષે બોક્સ પેકિંગ 5 કિલોના બનાવી ને હું સુરત મોકલું છું. ત્યાં મને 250 થી 300 રૂપિયા 5 કેજીનો ભાવ મળે છે. ને ટૂંકમાં સારી ક્વોલિટી, સારી માવજત કરું છું ને બહુ સારી ક્વોલિટી થાય છે. એટલે લોકો નામથી મારી પાસે માંગે છે. તમે આ ટેટીનું વાવેતર કર્યું છે, તો વાવેતરથી લઈને પાક આવવાની શરૂઆત થાય ત્યાં સુધી માવજત એની કેવી રીતે રાખો છો? માવજત સાહેબ એના જે શેડ્યુલ મુજબ અમે કરતા હોઈએ છીએ. બાકી તો ઘણી વાર ગૌમૂત્રનું અર્ક જે બોલું ટૂંકમાં બનાવે, જીવામૃત બનાવીને એ પણ ચડાવતા હોઈએ છીએ. 100% ઓર્ગેનિક તો અમે નથી કરી શકતા. જો એ કરવા જઈએ ને તો એમાં પાકમાં ઘણો બધો ડિફરન્ટ પડે. એટલે ધીમે ધીમે ટૂંકમાં રાસાયણિક ખાતરો ઓછા કરતા જઈએ છીએ, એને અમે ઓર્ગેનિક થોડું કરતા. એટલે ટૂંકમાં અત્યારે ભાઈ મિક્સ અમારે ચાલે છે. એવી રીતનો પ્રોજેક્ટ છે અમારો એમ. ગત વર્ષે કેટલા વીઘામાં વાવેતર હતું, આ વર્ષે કેટલા વીઘામાં કર્યું છે અને વીઘે કેટલા રૂપિયાનું ઉત્પાદનની આશા છે? ગયા વર્ષે મારે 10 વીઘાની હતી ટેટી અને તરબૂચ બંને થઈને. તો એમાં ઉત્પાદન મારે 12 થી 14 લાખનું ઉત્પાદન આવ્યું હતું ગયા વર્ષે. આ વર્ષે ટેટીનું કેટલા વીઘામાં વાવેતર છે? આ વખતે ટેટી છે 8 વીઘાની ને તરબૂચ છે 4 વીઘાના. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રાતોલ ગામે રહેતા ખેડૂત વાળા લાલજીભાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ ગત વર્ષે તેઓએ કંઈક અલગ પાક વાવેતર કરવાનું નક્કી કર્યું અને ટેટીનું વાવેતર કર્યું હતું. તેમાંથી સારું ઉત્પાદન મળતા આ વર્ષે તેઓએ 8 વીઘા જેટલી જમીનમાં ટેટીનું વાવેતર કરેલું છે. ટેટીનો પાક તૈયાર થઈ ગયા બાદ પોતે બોક્સ પેકિંગ કરીને સુરત સુધી તેનું વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંયા સ્થાનિક બજારમાં પણ તેનું વેચાણ કરી રહ્યા છે.